ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના હેઠળ કાર્યરત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ વિડીયોકોન કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી 2 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આશરે 4-5 દિવસ પહેલા ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલી બંધ વિડીયોકોન કંપનીમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને LED ટીવીની ચોરી કરી હતી। આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીમાં પકડાયેલ આરોપી અમિત ઉર્ફે ઇમલો વસાવા એક સફેદ કલરની ઇકો કારમાં શંકાસ્પદ LED ટીવી ભરીને વેચવા માટે ફરી રહ્યો છે। મળેલી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર LCB ઓફિસ પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી। તપાસ દરમિયાન કારમાંથી કુલ 6 નંગ LED ટીવી મળી આવ્યા હતા। આરોપીઓ પાસે ટીવીના બિલ માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા। કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓને 5 દિવસ પહેલા વિડીયોકોન કંપનીમાંથી આ ટીવીની ચોરી કરી હતી। પોલીસે આ ગુનામાં 3 આરોપી અમિત ઉર્ફે ઇમલો વસાવા રહેઠાણ વાગલખોડ, અક્ષયકુમાર વસાવા રહેઠાણ પાનવાડી તેમજ સુનિલ વસાવા રહેઠાણ લુણાની ચોરીના 6 LED ટીવી તેમજ ગુનામાં વપરાયેલ કાર સાથે ધરપકડ કરી છે। જ્યારે 2 અન્ય આરોપીઓ દીપક ઉર્ફે અક્ષય વસાવા અને મીસુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।